તાલુકા વિસ્તારમાં જાણીતા ખજૂરભાઈની રાહે શ્રીરામ હેલ્પ ગ્રુપ દ્વારા નિરાધાર બાળકને ઘર બનાવી આપી સત્કાર્ય કરવામાં આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતના જાણીતા ખજૂરભાઈની રાહે રામનાથ ગામના યુટ્યુબર મનહરડી પટેલ અને રિંકેશ પટેલ ઉર્ફે રામજીભાઈ જેવા સેવાભાવી મિત્રોના સહયોગથી બનેલા શ્રીરામ હેલ્પ ગ્રુપના માધ્યમથી છેલ્લા 5 વર્ષોથી સેવા કાર્યો કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 2-3 મહિનાથી કાલોલ તાલુકાના બેટિયા ગામમાં ઘણા સમયથી પોતાની દાદીમા સાથે રહેતા ગર્ભિહોણા એક 8 વર્ષના નિરાધાર બાળકને શ્રીરામ હેલ્પ ગ્રુપના સેવાભાવી મિત્રોએ જાત મહેનત કરીને સારું ઘર બનાવી આપ્યું છે, જેનું રવિવારના રોજ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આમ શ્રીરામ હેલ્પ ગ્રુપ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની રાહે સેવાકીય પ્રવૃત્તિ કરી નિરાધારોને રામકુટીર એટલે કે ઘર બનાવી જરૂરિયાતમંદને સપનાનું ઘર બનાવી આપ્યું છે. કાલોલ તાલુકાના બેડિયા ગામમાં આજુનું ઘર હતું અને એક 9 વર્ષનો દીકરો અને એની ઘરડીમાં એ ભાગલા મકાનમાં રહેતા હતા. 7 દિવસ પહેલા આ મકાન આપણે બનાવવાનું ચાલુ કર્યું. મારું એક ગ્રુપ છે 6 યુવાનોનું, શ્રીરામ હેલ્પ. અત્યારે મારી બાજુમાં ઉભા છે એ રિંકેશભાઈ ઉર્ફે રામજીભાઈ, એ લીડર છે. રાત દિવસના ઉજાગરા કરી, દિવસે નોકરી કરીને રાત્રે કામ કરી અને 7 દિવસમાં મકાન તૈયાર કરી દીધું.